નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા। આમ તો દર વખતે અમારો પ્રયત્ન હોય છે કે મોરબી વાસીઓ માટે કંઈક નવું કરતા રહીએ અને લોકોને કંઈક નવું આપતા રહીએ। ત્યારે ખાસ આ મોરબી જ્યારે સિરામિક નગરી છે ત્યારે અને સિરામિકથી આપણે ઓળખાઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આ મોરબીની અંદર મોરબીની વૈવિધતામાં વધારો કરવાનું જો કંઈ કામ કરતા હોય તો એ છે ઘણા બધા લોકો। આપણા મોરબીની અંદર પણ ઘણા બધા લોકો એવા છે કે જેના માટે આપણે કહી શકીએ કે મળવા જેવા માનવી। એ મળવા જેવા જે માનવી છે એ કરીને અમે એક નવો શો લાવ્યા છીએ કે જેમાં આ મોરબી જિલ્લાની અંદર અલગ અલગ ક્ષેત્રે પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સમાજ માટે કંઈક કરતા હોય એવા લોકોની ખાસ અમે મુલાકાત કરવાના છીએ। જે અંતર્ગત આજે પ્રથમ એપિસોડમાં અમે આજે મુલાકાત લઈએ છીએ વૃક્ષ પ્રેમી જીવરાજ બાપાની। હવે જીવરાજ બાપા માટે એક સંસ્કૃતમાં મને સરસ મજાનો શ્લોક યાદ આવે છે કે પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વહંતી નદ્ય, પરોપકારાય દુહંતી ગાવ, પરોપકારાય મિદમ શરીરમ। અર્થાત જેમ વૃક્ષની અંદર ફળ પણ પરોપકાર માટે આવે છે, નદીઓ પણ પરોપકાર માટે વહે છે અને ગાય દૂધ પણ જેમ પરોપકાર માટે આપે છે, એક્ઝેક્ટ એવી જ રીતે આપણો માનવ દેહ પણ પરોપકાર માટે હોય છે। આ વાક્ય, આ શ્લોક ક્યાંક ને ક્યાંક એક્ઝેક્ટ જો કોઈ વ્યક્તિ ઉપર બેસતું હોય તો એ છે જીવરાજ બાપા લીખિયા, વૃક્ષ પ્રેમી જીવરાજ બાપા। અને આજે આપણે આ મળવા જેવા માનવીના એપિસોડમાં પ્રથમ એપિસોડમાં આપણે જીવરાજ બાપાની મુલાકાતે આપણે જવાના છીએ। ચાલો તો આપણે જઈએ જીવરાજ બાપાની મુલાકાતે। આરામ હરામ આરામ કરાય જ નહીં। જ્યાં સુધી આમ શરીરને જે કામ આપે ને એટલે આ પ્રવૃત્તિનું કામ કરવું જ જોઈએ। પછી હું નવસારી ગયો હીરા શીખવા, એટલે અહીંયા પણ મને જાળવાનો શોખ, એટલે અહીંયા પણ થોડું ઘણું એવું કામ કરતો। ગૌશાળાનું માનકો હોસ્પિટલમાં કોઈને દવા લેતી એ તે બધું વગેરે વગેરે સારા કામમાં મને પહેલેથી ભાવના અને પહેલેથી રસ। પછી અહીંયા મોરબી આવ્યો ને એમ જોયું કે અહીંયા તો કોઈ ઝાડવું નથી, કારખાને જતા લાવો ઝાડવું મંડાઈ રહી, એટલે મને તો ઝાડી જીવન એવું લાગીને મંડાઈ રહ્યું। બારે 50 ગામમાં ઝાડ વાવ્યા છે, મારા પાસે આખું લીસ્ટ છે। 50 ગામના જે કાર્યકર્તા હોય ને એક કાર્યકર્તા એને મેં મોબાઈલ નંબર લખ્યા છે, ગામમાં કેટલા વાવ્યા, પિંજરા રોપા બધું આપ્યું છે બરાબર। ગૌશાળામાં, નિશાળુમાં, એક પ્રકાર આખા મારા પાસે લીસ્ટ છે આખું, એટલે 50 ગામને આશ્રમમાં વાવ્યા અને એની પણ હું મહિને 2 મહિને ગાડી લઈને આટલો મારી આવું। આપણે જે મળવા જેવા માનવી એટલે કે જીવરાજ બાપાની જે વાત કરતા હતા એ જીવરાજ બાપા વૃક્ષ પ્રેમી અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શું કે બાપા, તબિયત પાણી બરાબર? રેડી હો, બધું બરાબર ચાલે। એમ નહીં, પણ આ તો હકીકતમાં આરામ કરવાની ને રિટાયરમેન્ટની ઉંમર કહેવાય। હવે આ ઉંમરે તમે આટલું બધું જે કંઈ કામ કરો છો તો આમ શરીરમાં થાક નથી લાગતો? બિલકુલ નહીં, આરામ હરામ આરામ કરાય જ નહીં। જ્યાં સુધી આમ શરીરને જે કામ આપે ને એટલે આ પ્રવૃત્તિનું કામ કરવું જ જોઈએ। આપણે આરામ કરીને એટલે નમાલો માણસ થઈએ, એટલે આરામ નહીં કરવાનો। ઉપર જાવ ત્યાં લગી આ જ કામ કરવાનો, આરામ કરવાનો જ નહીં। ઝાડ એ જીવન। એમને મને એમ થાય છે કે આ ઉંમરે તમે આરામ હરામ કયો છો તો તમારી ઉંમર કેટલી છે? 77 વર્ષ। 77 વર્ષની તમારી ઉંમર છે અને 77 વર્ષની ઉંમરે પણ તમે એમ કહો છો કે આરામ એ હરામ છે। અને હું તો કહું છું કે આ બધું જે આખું વૃક્ષ પ્રેમ છે તો એ પહેલેથી જ તમારી અંદર હશે ને? તો કેટલા વર્ષોથી તમે આ કાર્ય સાથે જોડાયેલા છો, શું કાંઈ છે એના વિશે થોડુંક કહો। હું નવસારી હતો, આમરણ હતો ત્યારે મેં આમરણે પણ શમશાનમાં પાદરમાં એવા ઝાડ વાવેલા। પછી હું નવસારી ગયો હીરા શીખવા, એટલે અહીંયા પણ મને ઝાડવાનો શોખ, એટલે અહીંયા પણ થોડું ઘણું એવું કામ કરતો। ગૌશાળાનું માનકો હોસ્પિટલમાં કોઈને દવા લેતી એ તે બધું વગેરે સારા કામમાં મને પહેલેથી ભાવના અને પહેલેથી રસ। પછી અહીંયા મોરબી આવ્યો ને એમ જોયું કે અહીંયા તો કોઈ ઝાડવું નથી, કારખાને જતા લાવો ઝાડવું મંડાઈ રહી, એટલે મને તો ઝાડી જીવન એવું લાગીને મંડાઈ રહ્યો અને લોકો બધા મારા પડખે આવી ગયા। પછી બરાબર કેટલા વર્ષ થયા? આ 6 વર્ષ થયા।
6 વર્ષથી તમે સતત ઝાડવાઓની સેવા કરો છો ને ઝાડવા ઉછેરનું જ કામ કરો છો એમ ને? હા, 6 વર્ષથી આ જ કામ કરું છું. હું ઉપર જાઉં ને ત્યાં લગી આ જ કામ કરીશ. મારે આખા સિરામિક ઉદ્યોગનો સહકાર અને આપણે ભગવાનની દયા. અમારે તે ટીમ એવી છે વ્યવસ્થિત બધાય. બધા ટીમના મેમ્બરો અત્યારે 6 વર્ષ પછી જોડાઈ ચૂક્યા હશે ને બધા પોતપોતાની રીતે સહાય કરતા હશે. પણ મારે એ પૂછવું છે કે આ 6 વર્ષ દરમિયાન અંદાજે કેટલા ઝાડવા વાવ્યા હશે, કઈ કઈ જગ્યાએ તમે ઝાડવા વાવેલા છે, શું કાંઈ છે એના વિશે થોડુંક કહો. હા, આપણે માનો કે ઉમિયા સર્કલથી તે ઠેઠ આપણે માનો કે અહીંયા રવાપર ચોકડી ને લીલાપર ચોકડી અને એ પછીના માનો કે આ આપણે ડેમ લગી. ડેમની અંદર માનો 9 વીઘાનો જે આ બગીચો કર્યો ડેમની બાજુમાં એ અને ઠેઠ ભારદેવના આશ્રમે બગીચો બનાવ્યો છે. અને એ પાછા આપણે માનો કે અમારા સરપંચ શ્રી છે જોધપરના એના સહકારથી બાપા કરો કાંઈ વાંધો નહીં હું છું એટલે એ આવેલું આપણે એટલે પછી રફડિયા લગી જવા દીધું એમનો 2 બાજુની રોડ. એ 2 ટાંકા રાખ્યા છે. એમાં એક ટાંકો આપણે બાજુ છે ને એક ટાંકો લોકલમાં ફરે. હા બરાબર. એટલે આ બધા રોડની તો તમે વાત કરી, તો એ સિવાય બારે પણ ઝાડવા વાવ્યા છે એટલે એક ટાંકો સ્પેશિયલી મૂકવો પડ્યો છે. બારે 50 ગામમાં ઝાડ વાવ્યા છે. મારા પાસે આખું લિસ્ટ છે. 50 ગામના જે કાર્યકર્તા હોય ને એક કાર્યકર્તા એના મેં મોબાઈલ નંબર લખ્યા છે ને ગામમાં કેટલા વાવ્યા, પિંજરા રોપા બધું આપ્યું છે બરાબર. ગૌશાળામાં, નિશાળુમાં, જેતપર કે આખા મારા પાસે લિસ્ટ છે આખું બરાબર. એટલે 50 ગામને આશ્રમમાં વાવ્યા છે. અને એની પણ હું મહિને 2 મહિને ગાડી લઈને આંટો મારી આવું. કેમ છે ભાઈ, કાંઈ પિંજરું તૂટી ગયું છે હાલો ડેમીથી લઈ જાઓ, રોપો ઘટી ગયો છે હાલો ડેમીથી લઈ જાઓ. પછી ડેમેથી મેં રોપા લોકોને ઘણા આપ્યા, 5-6 હજાર રૂપિયા એથી વધારે રોપા આપ્યા હશે. કોઈ પૈસા દે તો ભલે, ન દે તો ભલે, અમારી ટીમ હોય ને વધે ઘટે રૂપિયા એ બધા નાખી દઈએ. એમ નહીં, આટલી ટીમ છે, આટલા બધા ઝાડવાઓ તમે વાવો છો પ્લસ એનું માવજત કરો છો બરાબર. નહીતર શું હોય, ઘણા બધા વ્યક્તિઓ 50 ઝાડવા વાવી નાખ્યા, 50 ઝાડવા ઉછેરાશે એની કોઈ ગેરંટી નથી હોતી બરાબર. તો આ ઝાડવા વાવ્યા પછી કેટલા વર્ષ સુધી માવજત, એને સતત પાણી પાવ, એની પાછળ આ બધા ટેન્કરો, તો આ બધો ખર્ચો તો થતો હોય છે ને. તો આ બધો ખર્ચાના કે રીતે નીકળે? હા, ખર્ચાના તો જો અમારે ટીમ છે બરાબર. અને આ 1.5 વર્ષથી તો મારે સારું ક્યાંય જવાનું નહીં થાય. આ કોરોના આવ્યો ને કોરોના પછી એને આવી સિરાપ મમ્મંદી કોના કારખાને જવું, પછી આમ તેમ કરીને એ બધું હલાવ્યું. આપણે આવક તો એવી રહી એટલે કાંઈ ઉપાધિ નહીં. હું તો ગમે તે સિરામિક પાસે જઈશ એટલે જે આપણે દેણું કર્યું હોય એ દેણું ભરાઈ જાય. હાલ તો આ કંપની દેણામાં હાલે હે ભાઈ. મતલબ અત્યારે જે આટલા બધા વૃક્ષોની માવજત ચાલુ છે એમાં ક્યાંક ને ક્યાંક આર્થિક સહકાર સિરામિક ઉદ્યોગ દ્વારા સતત તમને મળતો રહ્યો છે. ફ્રેન્ડ સર્કલ હોય, મિત્રો બધા હોય, વડીલો હોય, એ ક્યારેક ક્યારેક જે કાંઈ જરૂરિયાત આપે. પણ આ બધાની વચ્ચે એમાં શું હોય કે ઘરના વડીલ હોય ને એને મોટા ભાગે આ ઉંમરે ઘરનો વ્યવહાર સાચવવાનો, કોઈ પ્રસંગની અંદર જવાનું, આવી રીતે બધું હોય. તો આ બધા લગ્ન પ્રસંગોમાં કે એમાં બધામાં તમે આમ જાઓ તો ઘરના બધા લોકો તમારા છોકરાઓની એમ નથી કહેતા કે બાપા હવે આ બધું તમે ઓછું કરો, આ તમારે ક્યાં કામ આવવાનું છે, ઝાડવું તો હવે બીજા કોક સાંયે બેસે, બીજાને કામ આવશે, તમને શું ફાયદો થવાનો, એમ નથી કહેતા? ના, એમ ઘરના બધા સહકાર આપે. અમારે રાજુની મમ્મી જરા કેમ કચવાય કે આમ કરો તેમ કરો, પણ અમારે ભાવના છે ને બહુ ડાય છે. એ મને એમ કે બાપા બાતો કીધા રાખે, તમે તમારું કામ કરો ને તમારે શું જોઈએ. હું એમ માગું કે લાવ 5000 જોઈએ છે, આજ તો કેટલા 4 વર્ષ પહેલાં વાવી એટલે પૈસા તો બહુ જોઈએ, તો સીધા 10,000નું બંને આપી દઈએ. હાલ્યો બાપા લઈ જાઓ, 5 ના 10 તમારા કામ આવશે, છાનમુના લઈ લ્યો એમ કરી પછી લઈ લઉં. ડોસી નો દેખે એમ, ડોસી દેખે તો આપણે તો વાંધો નહીં, પણ હવે એ મીઠી નજરની એને આ બધું ગમે એમ. પણ આ દીકરાના પૈસા ઓછા થાય એટલે આ ડોસીને ગમે નહીં થોડું સારું, એટલે હાલ્યા કરે આપણું. બહુ અમારી બહુ ડાય, અમારે ઝાડ તો ભલે ને થોડું ઘણું આપતો હાલ્યા કરે બરાબર. બરાબર. તમારા પરિવારમાં કેટલા સભ્યો, છોકરાઓની કેટલા છે? મારે એક છોકરો અને એક છોકરી બરાબર, બંનેને પરણાવી દીધા અને બસ પછી તો વહુ ને જે 2 દીકરા છે હાલ્યા કરે. મતલબ એક સિંગલ છોકરો એને એક છોકરો. અંદાજે કે તમારે કેટલી ચોથી પેઢી થઈ ગઈ? હા, ચોથી પેઢી થઈ ગઈ. મારા દીકરાની ઘરે પણ એક દીકરાનો જન્મ થયો, મારે હાર્દિકની ઘરે દીકરાનો જન્મ થયો આહન, એટલે અમારે 4 પેઢી થઈ ગઈ. એ બધા ધંધા વ્યવસાય સાથે જોડાયેલા? હા, એ બધા ધંધા કરે. આપણે તો આ એક જ આપણો ધંધો ભાઈ, બીજો કોઈ ધંધો જ નહીં. મહિનામાં નહીં જવાનું, પરિણામાં નહીં જવાનું, જાડી જીવન. કોઈ પણ એમ કે હાલો બાપા અહીંયા ઝાડવામાં જવું છે, હું ગમે લગ્નમાં બેઠો તો એના ભેગું ગાડીમાં બેસી જાઉં. બરાબર. અંદાજે તમે આ બધું વ્યવહારિક જીવન થોડુંક ઓછું, ધંધા વ્યવસાય મૂક્યા એને કેટલા વર્ષથી આવી છે? 5 વર્ષ.
5 વર્ષ થઈ હા, ગયા 5 વર્ષે ટોટલી બંધ. તમારા જેવા બહુ આગ્રહ કરીને લઈ જાય ને ફોન કરીને હાલો બાપા તો વળી હું જાઉં, પણ અહીંયા જો કોઈ જાડો વાળાનો ફોન આવે ને તો એ રામ રામ કરીને ઉના ભેગો વહી જાઉં. વાહ વાહ, આ ખરેખર જોવા જેવું છે. અને એની સાથોસાથ ખાસ મારે એ પણ પૂછવું છે કે તમારી દિનચર્યા કેવી રીતે હોય છે, કે સવારથી લઈને સાંજ સુધી તમે જે આખું કાર્ય કરો છો તો એ આખું કેવી રીતે, કેટલા વાગે તમે ઉઠો છો આ ઉંમરે, શું કાંઈ એના વિશે થોડુંક. સવારમાં 6 વાગે ઉઠવાનું, પછી માનો કે પ્રાણાયામ કરી લઉં. હા, યોગા કરી લઉં. હા, યોગા તો અમારે આજ 10 વર્ષથી કરું, એના વગર તો હાલે જ નહીં. સવારમાં ઉઠીને સૌથી પહેલા તમે યોગા કરો. હા, અને પછી માનો કે નાઈન ફ્રેશ થઈ અને પછી ભગવાનની પૂજા કરું. પૂજા કરી અને નાસ્તા પાણી કરી લઉં. નાસ્તા પાણી કરીને 8:30 ઘરેથી નીકળી જાઉં. પાછો 12 વાગે આવું. લગભગ તો અમુકના ભાઈ દોસ્તોના કારખાને જમી લો બપોરે, પણ કંઈક એવું થાય તો વળી ઘરે જાઉં અને પાછો સાંજે 7 વાગે ઘર ભેગો 6:30 વાગે. 7 વાગે ત્યાં સુધી સતત તમે સવારે ધારો કે 8 8:30 તમે નીકળી જાઓ, ત્યારથી લઈને સાંજના 7 વાગ્યા સુધી તમે સતત ને સતત ઝાડવાની પાછળ જ તમારું જીવન, એમ ને? હા બસ. અને મારા ભેગા મજૂરો છો, 5-6 મજૂર. એક તો જો ટાંકાનો ડ્રાઈવર હોય, એક પેલી નળીથી ફુવારેથી ઝાડવાને નવડાવે અને એક પાણી પાય, એટલે એક ટાંકે 3 જણા તો ફરજિયાત જોઈએ આપણે. બરાબર. અને તે સિવાયના એને ગોળવાના, કોઈ બાવરું કાઢવાના, કોઈ ખામણા એવું હોય, કોઈ કટિંગ કરવાનું, એ મજૂરી અલગ જોઈ. અને કોઈ વખત ટાંકો બંધ હોય તો પાછા એ મજૂરી એમાં લાગે. બરાબર. પણ મારે કામ કરવાનું નહીં કાંઈ, મારે ખાલી સુપરવાઇઝર. મારી ગાડી ભેગી જ હોય, ગાડીની વાહેની ડેકી ખોલી નાખું, ટેસ્ટથી બેઠો વાહે. બરાબર. બિસ્તરા પોટલાની ગોળ્યા. બરાબર. અને આ બધા વ્યક્તિઓ કામ કરતા હોય તો એ બધાનો ખર્ચા પાણી કે જે કાંઈ હોય એ મોટા ભાગે તમારે સાથ સહકારથી મિત્રો દ્વારા ને એ રીતે બધું આખું ફંડ એકત્રિત થાય છે. અંદાજે તમે કંઈ આમ આંકડો લગાડ્યો છે કે કેટલા ઝાડવાઓ અત્યાર સુધી તમે ઉછેર કર્યો હશે, કેટલા વાવ્યા હશે? લગભગ માનો કે આપણે 6000 ઝાડ તો આપણે વાવી અને મોટા કર્યા છે, અને 7000 ઝાડ તો લોકો પાસે મેં વવરાવ્યા છે. બરાબર. એમાં 3000 તો મેં પિંજરા, રોપા, આ તે બધું આપ્યું છે. અને કોઈ મને પૈસા આપે તો હું લઈ લઉં, ન આપે તો ચાલે ભાઈ, દે ઉસકા ભલા, ન દે ઉસકા ભલા, હાલ્યા કરે. બાકી પૈસાની તો મારે કોઈ ચિંતા જ નથી. અમારે જો નામ અમારા લિસ્ટનું આપી દઉં, આપું નામ કોણ કોણ અમારા છે. કઈ વાંધો, તમારી સાથે જે વ્યક્તિઓ જોડાયેલા છે એ તમામે તમામ વ્યક્તિઓના નામ ચોક્કસ આપો તમે. જો વેલજી બાપા બોસ છે, વલ્લભભાઈ છે, રમણીકભાઈ છે, પ્રફુલભાઈ છે, પછી રાજુભાઈ છે ઢક્ષવાળા, પછી અમારે આપણે પરસોત્તમ બાપા, અમારા ડોહા બાપા, એ મારા ભેગા છે. એ પછી પરેશભાઈ, સંદીપભાઈ, ગોવિંદભાઈ, કિરીટભાઈ, પ્રમુખ સાહેબ આપણે નિલેશભાઈ, પછી પ્રજ્ઞેશભાઈ છે અમારા વાંકાનેર, પ્રજ્ઞેશભાઈ, જિજ્ઞેશભાઈ ઝાલરિયા, કિશોરભાઈ અમારે ભાલોડિયા, સુંદરજીભાઈ, પછી સોપાન મિલવાળા આપણે ધીરેનભાઈ, પછી કેવુરભાઈ. આ જ્યારના બધા કાર્યકર્તાઓ, આ સિવાયના ઘણા બધા નામ એવા છે બધાના. હવે અમારે શું છે, તંબકભાઈ એ બહુ ઉત્સાહી. તંબકભાઈ રહ્યા ને, માને કે બાપા લાગી જ જવાનું છે. અમારા ભાગીદાર શિવાભાઈ છે રાજકોટ વાળા, તમારે મૂંઝાવાનું જ નહીં કે તમે કઈ રાખો. પછી અમારા શેખરભાઈ, શેખરભાઈ એ તો મને એમ કીધું, બાપા હું તમારો બીજો છોકરો માની લ્યો, તમારે મૂંઝાવાનું જ નહીં. અહીંયા આવીને તમારે એક જ કહેવાનું, ભાઈ આનું આમ જોઈ છે ને આ કરવું છે ને આમ, બસ. તમારે મને છોકરા વગેરે બોલાવવાનો ને આ બીજો છોકરો તમારે માની લેવાનો. મેં કીધું ભલે શેખરભાઈ, હાલા કરે. પણ ખરેખર આ સિવાયના બધાનો સહકાર છે. અને આ લોકો તો બસ સતત જ બાપા શું કામ છે એ બોલો, ફરમાવો ફરમાવો, એમ જ કે ગાડી ઊભી રાખતા જાય. હવે અહીંયા આવીને ડેમે આવીને બેહું, ગાડી મારી પડી હોય, પી પી કરતા જાય ને કહેતા જાય કે બાપા બોલો કામકાજ. મેં કીધું હાલા કરે. એટલે આ બધી અમારી ટીમ છે બધા એવા. ના ના, ચોક્કસ. મારે ખાસ એ તમને પૂછવું છે કે ધારો કે કોઈ જગ્યાએ ઝાડવા વાવવાના થાય તો કે રીતે વાવવાના, તમારો સંપર્ક લોકો કેવી રીતે કરી શકે? ધારો કે ફલાણા ગામ છે તો એ ગામના રોડ રસ્તા ઉપર ઝાડવા વાવવા છે તો એના માટે કયા પ્રકારનું આયોજન કે શું કાંઈ હોય છે, એના વિશે તમે જરા કહો ને. હા, એ આપણે જે ડેમે મકાન બનાવ્યું છે ને સાર્વજનિક બધાના માટે, અહીંયા આપણે રોપા રાખીએ, પિંજરા અને રોપા અહીંયા રાખી, બરાબર. અને અહીંયા લખ્યું છે કે ભાઈ ઝાડ માટે જે કોઈને કાંઈ મદદ જોતી હોય તો હું તમને મદદ કરીશ. અહીંથી રોપા લઈ જાઓ, પિંજરા લઈ જાઓ, જે દેવું હોય એ દેજો, ન દઈએ તો ચાલ્યા કરે એવું.
એટલે લોકો માનો કે કોઈ મોટરસાઇકલ ઉપર લઈ જાય, કોઈ ગાડીમાં લઈ જાય, કોઈ ઓમ લઈ જાય, એમ કરી અહીંથી મોટા અને રોપા તો મોટા લઈ આવું અને એક પણ રૂપિયા વગર નહીં. જે કિંમત હોય નર્સરીમાં એ કિંમત દઈને જે મફત કાંઈ લઈ આવવું નહીં. બરાબર. અને અમારે આ ટીમે કીધું મફત બાપા આપણે કાંઈ જોઈએ જ નહીં કે કોઈ હારી નર્સરીમાં સારા રોપા લઈ આવું કે 100 કિલોમીટરમાં એવો રોપો મળવો ન જોઈએ. એવા રોપા લોકોને વાવવા દેવાના. અને આ ફેરે તો અમારા બધાની ગણતરી એવી છે કે 1000 આંબા વાવવાના. 50 ગામડે ફરીને ગામડામાં જે કોમન પ્લોટ હોય કે કોઈ ફરીમાં વાવવાના હોય આ તે એવા આપણે 1000 આંબા સાસણગીરથી લઈ આવવાના. 1000? હા, 4 ને 5 ફૂટના આંબા અને ચીકુ નાળિયેર એવા. એટલે એ એક કાર્યક્રમ પૂરો થાય ને પછી નર્મદા કાંઠાનો લેવો હોય. હું ઉપર જાઉં ત્યાં લગી આ કાર્યક્રમ આમને ચાલુ જ રહેવાના. ઝાડી જીવન બસ ઝાડવા સિવાય મને સારું ક્યાંય રસ નથી. કથામાં જવું ન જવું એવું નહીં, કથામાં જાવ કેમ કે ઘરવાળી કે એટલે જવું તો પડે. અને જાઉં ભાઈ કથામાં અને ઘરવાળીને દેખું ને એમ એ પછી થાળીમાં હું 10 રૂપિયા નાખું. 10 રૂપિયા નાખું એટલે ઘરવાળી પાછી કહે કે એમાંથી લઈ લેતા નહીં. એલા ભાઈ માણા વચ્ચે કાઢી ન કરાય. એટલે આ મજાની અમારી જિંદગી આરામની છે બધાને. એ કોઈ ટેન્શન નહીં, કોઈ નહીં, બધા આ કામ કરવું એમ આખો અમારો પરિવાર ખુશખુશાલ જ. બરાબર. એટલે ક્યાંક અમારે જે રાજકોટના અમારા વેવાય છે, મુરજીભાઈ છે, આપણે મનસુખભાઈ અને અમારે વસંતભાઈ, એ ત્રણેય તો બહુ ખુશ થઈ ગયા. બાપા તમે આ બહુ સારું કામ કરજો, કાંઈ પણ મદદ હોય એ કહેજો અમને. રાજકોટના અમારા વેવાય છે એ બહુ સુખી માણસ અને ઝાડ પર એ લોકોને ત્રણેયને બહુ પ્રેમ. ત્રણેય ભાઈ અને બહુ વિચારધારાની બહુ ઊંચી. અહીંયા આપણે નાના પડીએ અમે ભાઈ. એવા હગા અમને મળી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આવું સરસ મજાનું કાર્ય થતું અહીંયા સગાવાલા મિત્રજનો જ્યારે આટલો બધો પરિવારનો સપોર્ટ હોય ને ત્યારે આપણને પણ આ કાર્ય કરવાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળતી હોય, ઉત્સાહ રહીએ કે આપણા ઘરના લોકો, આપણા મિત્ર આપણી હારે બાહુબળમાં ઊભા હોય કે આપણે ક્યાંય અટકશું નહીં, ક્યારેય પણ કામ પડશે તો એ ઊભા રહેશે. તો ખાસ એની સાથોસાથ મારે એ પણ પૂછવું છે કે આટલું બધું જ્યારે કાર્ય કર્યું હોય ને ત્યારે ઘણી વખત એ વ્યક્તિની ઘણા બધા ક્ષેત્રે ઘણા બધા વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા નોંધ લેવાતી હોય છે. તો ખાસ તમારા આ કાર્યની વિશેષ નોંધ મુખ્યમંત્રીએ પણ લીધેલી છે, એ પણ અમને જાણવા મળ્યું છે. તો એ શું કઈ વાત છે? ભાઈ આમાં મારે અહીંયા કાંઈ ફોટા બોટા પડાવવા જવું નહોતું, પણ હવે મારે રાઠોડ સાહેબ આપણે રહીએ ને ડીએસપી સાહેબ, એ મારા મિત્ર, અને કલેક્ટર સાહેબ પટેલ સાહેબ એ મારા મિત્ર. બરાબર ના બાપા તમારે તો આવવું જ પડશે. હા નકર મેં કીધું ભાઈ આજ અહીંયા ફોટા પડાવવા જાય ને પછી ક્યાંક વારો આપણો ન આવે ને તો આપણને ખોટું લાગે એટલે જવું જ નથી ક્યાંય. પછી પ્રાણે મને ભાઈ અહીંયા લઈ ગયા. 15મી ઓગસ્ટે જે આપણું મોરબી શણગારી ને એ હું હતો, કાનજીભાઈ હતા અને ડૉક્ટર કાતરિયા, અમારા ત્રણનું સન્માન કર્યું હતું રૂપાણી સાહેબે અને જે આપણે બધા હોય ને બધાએ. એ જે હોય તો એ બધું બરાબર છે, આપણને તો ભાઈ સન્માન વગર કર્મ એ જ ભગવાન અને બીજાના ભલામાં આપણું ભલું, આ વિચારથી જીવવાનું કામ કરવાનું. નિષ્ઠાપૂર્વક કામ કરો ને એટલે રિઝલ્ટ મળે. હા, નિષ્ઠાથી કરવું જોઈએ. પરિણામની એની આશા નહીં રાખવાની કે આનું પરિણામ શું આવશે, આ તે કાંઈ નહીં. જે પરિણામ આવે એ પણ નિષ્ઠાથી કરો. ઘરનું હોય કે સમાજનું હોય, ગમે તે હોય, એનું આ આપણે આ રિઝલ્ટ છે એનું આ બધું. વાહ વાહ વાહ. આટલું સરસ મજાની જ્યારે વાતચીત આપણે જીવરાજ બાપા સાથે કરી છે, તો ખાસ બાપા જતા મોરબીવાસીઓને તમે શું કહેવા માગશો? કેમ કે આમ સિરામિક નગરી આખી આપણી છે, આપણે ક્યાંક ને ક્યાંક વાતાવરણને પ્રદૂષિત કરવાનું તો કામ કરીએ છીએ, પરંતુ વાતાવરણને શુદ્ધ કરવા માટેના જ્યારે આવા પ્રયાસો તમારા તરફથી થઈ રહ્યા છે, તો મોરબીવાસીઓને તમે શું કહેવા માગશો? કારખાનાનું જે ટીમ છે, આખી કારખાના છે, બધા મને એમ કે બાપા આપણે તો મોરબીને પ્રદૂષણ મુક્ત કરવી છે. એક કારખાને એક રોડ તમે લઈ જ લ્યો, મંડાઈ જ પડો. પણ મેં કીધું આ ઘરવાળી કોરોના હિસાબે જવા નથી દેતી, કરવું છું લ્યો. કોરોના કરીને આ વર્ષ તો મારું ફેલ થયું. કીધું હાલો ત્યાં પછી વળી અમે ટીમ કે બાપા સારું છે તમે છો ને તો વળી પોર આપણે કરશું, પણ સાચવજો કે કોરોનાથી. એટલે હવે હું થોડોક ટાઢો પડી ગયો, પણ હવે આ વખતે જેઠ મહિનામાં તો બરાબર લાગવું છે. રોડ અને કારખાના ને આ ગામડા 50 ને બધું બરાબર ઝાડ જ વાવવાના. ગામડામાં આંબા, ચીકુ, નાળિયેરી અને કારખાનામાં લીમડા, વડ ને પીપળા. હા, અને જે આપણી ઓફિસ હોય ને એ ઓફિસની બાજુમાં 10 પીપળા વાવવાના, 15. એટલે એ પીપળાની નીચે આપણા છોકરા બધા બેસે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે અને આપણા છોકરાની પૂરેપૂરી તંદુરસ્તી રહી એસી કરતા અહીંયા. એટલે દરેક કારખાને આવું મારે કરવું છે. ચોક્કસ. અને આશા પણ રાખીએ છીએ કે જે પણ ઉદ્યોગકારો છે, જે વ્યક્તિઓ અમને નિહાળી રહ્યા છે,
એ પોતાના ઘરે પણ એક વૃક્ષ તો વાવે છે. એક માણા દીઠ એક વૃક્ષની કદાચ આપણે ગણતરી કરીએ તોય મને લાગે છે મોરબીની અંદર આખું હરિયાળું મોરબી થઈ શકે. અને અગાઉ પણ આપણે જ્યારે એક વખત ઇન્ટરવ્યુ ત્યારે તમે કીધું હતું કે ગ્રીન મોરબીનું તમારું સ્વપ્ન છે કે એક વખત આખી મોરબીને લીલીછમ તમારે બનાવી છે. તો આશા રાખીએ છીએ કે એ મોરબી લીલીછમ બને. અને થેન્ક યુ સો મચ. આપ સૌ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. મળવા જેવા માનવી આપણા જીવરાજ બાપા જે વૃક્ષ પ્રેમી છે, જ્યારે પણ તમે મચ્છુ 2 ડેમની બાજુમાંથી નીકળો ત્યારે ચોક્કસ તમને વણાકવર્તાની સાથે જ એક સરસ મજાના ઝાડવાઓવાળું એક આખો બગીચો દેખાશે. એ બગીચાની પણ તમે ચોક્કસ મુલાકાત લેજો. બાપા પણ તમને ત્યાં જ જોવા મળશે. એમનો કોન્ટેક કરજો. તમારે પણ ક્યાંય વૃક્ષો વાવવા હોય, કંઈ પણ પ્રકારની જો તમારે માહિતી જોતી હોય તો ચોક્કસ એક વખત બાપાનો સંપર્ક કરજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મોરબી અપડેટની અંદર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.